નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના, તેની સંજ્ઞા અને તેના નામ વિશેની માહિતી જોઈ હતી. કેટલાક તત્વોના નામ તમને યાદ રાખવાનું કહ્યું હતું, જે તમે યાદ રાખ્યા હશે તેવી હું આશા રાખું. આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં વધુ માહિતી આગળ જોવાની છે. છેલ્લા લેક્ચરમાં આપણે જેમ જોયું કે આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ અને 7 આવર્તમાં તત્વોની ગોઠવણી, તેના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં અને ઇલેક્ટ્રોનીય રચના એટલે કે જે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના છે તેને આધારે કરવામાં આવેલી હતી. તો આ સમૂહ અને આવર્ત વિશે આજે આપણે વધુ માહિતી જોવાની છે. તો આપણે પહેલા શરૂઆત કરીએ સમૂહથી. આધુનિક આવર્ત કોષ્ટકમાં 1 થી 18 એમ સમૂહની વહેંચણી કરવામાં આવી. જેમાં તમે જોશો તો ડાબી તરફ સમૂહ 1 અને સમૂહ 2 આવેલા છે. હવે આ જે સમૂહ 1 છે તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 અને જેને આપણે આલ્કલી ધાતુ તત્વ એવું કહીશું. સમૂહ 2 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 જેને આપણે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ એવું કહીશું. હવે અહીંયા તમે જોશો તો જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ s કક્ષકમાં દાખલ થાય છે. આથી આપણે આ સમૂહના જે તત્વો છે તેને વિભાગના તત્વો એવું કહીશું, ને જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS 1 થી 2 એવું થશે. ત્યારબાદ તમે જોશો તો સમૂહ આવર્ત કોષ્ટકમાં જમણી તરફ જે સમૂહ 13 થી 18 આવેલા છે તેને આપણે P વિભાગના સમૂહ એવું કીધેલું હતું. હવે આ P વિભાગના સમૂહમાં તમે જોશો તો ટોટલ 6 સમૂહ આવેલા છે. 13મા સમૂહની જો આપણે વાત કરીએ, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP1 જેને બોરોન સમૂહ એવું કહેવામાં આવે છે. હવે તમે અહીંયા જોશો તો બોરોન એ સમૂહ 13 નું પ્રથમ તત્વ છે. સમૂહ 14 જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP2 જેને કાર્બન સમૂહ એવું કહેવામાં આવે છે. ત્યારબાદ જે સમૂહ 15 છે NS2 NP3 જેને નાઇટ્રોજન સમૂહ એવું કહેવામાં આવશે. સમૂહ 16 માં તમે ખાસ જોશો તો જે પ્રથમ તત્વ છે તે ઓક્સિજન છે, એટલે તેને ઓક્સિજન સમૂહ અને તેને ચાલ્કોજન સમૂહ એવું કહેવામાં આવશે. ત્યાર પછીનો જે સમૂહ છે 17મો સમૂહ જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP5 એવી રીતની થશે, જેનું નામ હેલોજન સમૂહ. 18મો સમૂહ અને આ વિભાગનો છેલ્લો સમૂહ જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે NS2 NP6 અને જેને નિષ્ક્રિય વાયુનો સમૂહ એવું કહેવામાં આવે છે. ખાસ તમે જોશો તો P વિભાગમાં 6 સમૂહ છે 13 થી 18. P વિભાગમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન છે P કક્ષકમાં દાખલ થાય છે. આથી આ બધા સમૂહને P વિભાગના સમૂહ કહે છે. તમને ખ્યાલ છે કે P વિભાગમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. આથી તેમાં 6 સમૂહ 13 14 15 16 17 અને 18 એવી રીતે ગોઠવણી કરવામાં આવેલી છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો S અને P વિભાગની વચ્ચે સમૂહ 3 થી 12 જેને D વિભાગ ના સમૂહ એવું કહેવામાં આવે છે. હવે S વિભાગના તત્વો તમે ખાસ જોશો તો S વિભાગના તત્વો વધુ સક્રિય છે, જ્યારે P વિભાગના જે તત્વો એ ઓછા સક્રિય છે. આથી વધુ સક્રિય અને ઓછા સક્રિય તત્વો વચ્ચે આ જે D વિભાગના તત્વો છે એ એક બ્રિજ તરીકે કામ કરશે. આ D વિભાગના તત્વોનો મોટા ભાગનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે. જ્યારે આપણે આ ચેપ્ટરમાં S, P, D અને F વિભાગની વધુ માહિતી જોશું ત્યારે તેના ગુણધર્મો વિશેની ચર્ચા કરશું. D વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો એવું કહેવામાં આવે છે. હવે તમે ખાસ જુઓ તો આ બંને સમૂહ જે છે એટલે કે બંને જે વિભાગ છે એમાં સમૂહને અલગ અલગ નામ આપવામાં આવેલા છે. D વિભાગમાં 13 થી 12 સમૂહ છે તેને શ્રેણીમાં વિભાજિત કરેલું છે. 3D 4D 5D અને 6D શ્રેણી. હવે ખાસ તમે જોશો તો પહેલી 3D શ્રેણી એટલે કે સ્કેનેડિયમમાં તમે જોશો તો જેની સામાન્ય બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના 3D1 4s2 થશે. છેલ્લો ઇલેક્ટ્રોન 3D માં દાખલ થાય છે.
એવી રીતે 4d શ્રેણીમાં છેલ્લો ઇલેક્ટ્રોન 4d, 5d શ્રેણીમાં છેલ્લો ઇલેક્ટ્રોન 5d. તો આની આધારે 3d, 4d, 5d અને 6d એવી રીતે ડી વિભાગમાં શ્રેણીની રચના કરી અને તત્વોની ગોઠવણી થયેલી છે. આની જો સામાન્ય ઇલેક્ટ્રોનની રચનાની આપણે વાત કરીએ તો કાંઈક આવી રીતે થશે કે n-1 d 1 થી 10 ns2. હવે અહીંયા તમે ખાસ એક વસ્તુ જોશો તો ડી વિભાગમાં મહત્તમ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. આથી ડી વિભાગમાં સમૂહની સંખ્યા તમને કેટલી જોવા મળશે? 10 જોવા મળશે, 3 થી 12. આવર્ત કોષ્ટકમાં તમે નીચેની તરફ જોશો તો બે શ્રેણી ઉમેરવામાં આવી છે. આ શ્રેણીના જે તત્વો છે તેને એફ વિભાગના તત્વો એવું કહેવામાં આવે છે. હવે આ એફ વિભાગના તત્વોમાં તમે ખાસ જોશો તો બે શ્રેણી વિભાજિત કરી છે કે લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી. બીજી આપણે વાત કરીએ તો આ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો n-2 f 1 થી 14 n-1 d 0 થી 1 અને ns2 જે f વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના થશે. હવે f કક્ષકમાં મહત્તમ 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. આથી તમે જોશો તો આ બંને શ્રેણીમાં તમને 14 તત્વો આપેલા છે. તો આ s, p, d અને f એ વિભાગની સામાન્ય રચના હતી જેને સમૂહ 1 થી 18 માં વિભાજિત કરવામાં આવેલા હતા. સમૂહ SPDF વિશેની આપણે આ ચેપ્ટરમાં આગળ વધુ માહિતી કરશું કે કઈ રીતે ઇલેક્ટ્રોનીય રચના સિવાય તેના ગુણધર્મોમાં પણ સામ્યતા જોવા મળે છે. હવે જો આપણે વાત કરીએ તો આવર્ત. આવર્તમાં તમે ખાસ જોશો તો 1 થી 7 આવર્તમાં આધુનિક આવર્ત કોષ્ટકને વિભાજિત કરવામાં આવેલું છે. હવે જો આપણે પહેલા આવર્તની વાત કરીએ તો પહેલા આવર્તમાં તમે ખાસ આધુનિક આવર્ત કોષ્ટકમાં જોશો તો હાઇડ્રોજન અને હિલિયમ તત્વો તમને ક્યાં જોવા મળશે તો કે પ્રથમ આવર્તમાં તમને જોવા મળશે. હવે બીજી એક ખાસ બાબત તમે જોશો તો આવર્તમાં જેમ આપણે અહીંયા સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈ ns1, ns2, ns2, np1 તો ખાસ અહીંયા જે n છે એ તમને આવર્તનું સ્થાન દર્શાવે છે. આ સાથે સાથે n તમને મુખ્ય ક્વોન્ટમ આંક પણ દર્શાવે છે. એટલે આવર્તમાં તમે ખાસ જોશો તો હાઇડ્રોજન અને હિલિયમ માટે 1s1 અને 1s2. આ સાથે બીજી એક બાબત તમે ખાસ જુઓ તો અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક જે છે એ મુખ્ય ક્વોન્ટમાંક છે 1 બંને જગ્યાએ. એટલે અહીંયા તમે આપણે થોડી માહિતી આપણે જોઈએ તો અહીંયા 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, 5s, 5p, 5d, 5f, 6s, 6p, 6d અને અહીંયા 7s. આ જોઈને તમને થોડું યાદ આવેલું હશે જ્યારે તમે ઇલેક્ટ્રોનની રચના લખતા ત્યારે અફબાઉના નિયમ પ્રમાણે આ રીતે કક્ષકોની ઉર્જા સ્તરના જે ચડતા ક્રમમાં જે છે તમે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા. અહીંયા તમે જોશો તો આ જે છે એ તમને n નું સ્થાન. હવે આ n જે છે તમને મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવે છે. પ્રથમ તમે સ્તર જોશો ઉર્જા સ્તર એમાં 1 n બરાબર 1 તો ન્યા જે છે એ કેટલી કક્ષક આવેલી છે? એક કક્ષક આવેલી છે. હવે આ જે એક કક્ષક કઈ છે? s કક્ષક. આ સાથે સાથે તમને ખ્યાલ છે કે s કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? 2 ઇલેક્ટ્રોન. એટલે તમે જો આધુનિક આવર્ત કોષ્ટકમાં ખાસ ધ્યાનથી જોશો તો પ્રથમ આવર્તમાં 2 તત્વો ગોઠવાયેલા છે. ત્યારબાદ જો તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોશો તો બીજા આવર્તમાં લિથિયમ થી લઈને નિયોન સુધીના તત્વોનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે જો બીજો આવર્ત છે એટલે જે બીજું શક્તિ સ્તર છે એટલે 2s અને 2p. આથી તમે અહીંયા ખાસ જોશો તો 2s અને 2p માં કુલ 4 કક્ષક જોવા મળશે. આથી તેમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાશે. અહીંયા તમે લિથિયમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચનાની વાત કરશો તો કાંઈક આવી રીતે થાય કે 2s1 ને અહીંયા નિયોન માટે જોશો તો 2s2 2p 6. હવે તમને ખ્યાલ છે
કે P ની પેટા 3 કક્ષક છે, PX, PY અને PZ, અને S પાસે એક જ કક્ષક છે. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, એટલે 4 કક્ષક છે. આથી આની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8 ઇલેક્ટ્રોન સમાશે. એટલે ખાસ તમે જોશો તો જે દ્વિતીય આવર્ત એટલે જે બીજો આવર્ત છે, આ બીજા આવર્તમાં 8 તત્વો ગોઠવાયેલા છે. બીજા આવર્તમાં 8 તત્વો ની ગોઠવણી કરેલી છે. તો જેમ આપણે જોયું એમ પહેલો જે આવર્ત હતો એ પહેલા આવર્તમાં જે 1s એટલે કે જે પ્રથમ શક્તિ સ્તર હતો તેમાં S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, આથી તેમાં 2 તત્વો ગોઠવાયેલા હતા. 2s અને 2p જે દ્વિતીય ઉર્જા શક્તિ સ્તર છે તેમાં ટોટલ જે છે આપણને કેટલી કક્ષક જોવા મળશે? 4. અને જેની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકતા હોવાને કારણે તેમાં તત્વો કેટલા જોવા મળશે? 8 તત્વો જોવા મળશે. ત્યારબાદ તમે આવર્ત કોષ્ટકમાં જોશો તો ત્રીજા આવર્તમાં સોડિયમથી આર્ગોન સુધીના તત્વોની સમાવેશ કરવામાં આવેલો છે. હવે તમે જુઓ કે ત્રીજો આવર્ત છે એટલે ત્રીજું શક્તિ સ્તર એટલે એમાં 3s, 3p અને 3d આ 3 કક્ષકો સમાઈ શકે. પણ જેમ અફબાઉના નિયમ પ્રમાણે તમે જોશો તો 3d માટે અહીંયા આપણે જોઈએ કે s, p, d અને f એટલે આની માટે 0, 1, 2 અને 3. તો d અહીંયા હું આની માટે વાત કરું તો 3 ને 2 જે છે કેટલું થઈ જશે? 5 થશે. જ્યારે અહીંયા તમે 4s કક્ષક માટે તમે જોશો તો કેટલું તમને જોવા મળશે? 4 જોવા મળશે. એટલે 3d કક્ષકની ઉર્જા એ 4s કક્ષક કરતાં કેવી છે? વધારે છે. એટલે જ્યારે ત્રીજું શક્તિ સ્તર છે એમાં 3d કક્ષકની જગ્યાએ 4s કક્ષક જે છે એ પ્રથમ ભરાશે, ત્યારબાદ તમને 3d કક્ષક ભરાતી જોવા મળશે. એટલે તમે ત્રીજા આવર્તમાં જોશો તો પહેલા આપણે વાત કરીએ કે સોડિયમની જે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના છે એ 3s1 અને આર્ગોનની જે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના છે 3s2 3p6. એટલે ત્રીજા જે આવર્ત છે, ત્રીજા આવર્તમાં 3s અને 3p માં કુલ 4 કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. આથી આ તત્વોમાં આ આવર્તમાં 8 ઇલેક્ટ્રોન 8 તત્વો જોવા મળશે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો સોડિયમથી લઈને આર્ગોન સુધીમાં તમને 8 તત્વોની ગોઠવણી જોવા મળશે તેની ઇલેક્ટ્રોનીય રચનાને આધારે. આવર્ત કોષ્ટકમાં તમે ખાસ ધ્યાનથી જોશો તો જે ચોથો આવર્ત છે, આ ચોથા આવર્તમાં પોટેશિયમથી ક્રિપ્ટોન સુધીના તત્વોની ગોઠવણી કરવામાં આવેલી છે. હવે તમે પોટેશિયમથી ક્રિપ્ટોન સુધીના તત્વોની ગોઠવણી કરશો તો તેમાં જોશો તો જે પોટેશિયમ છે તેની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના 4s1 અને ક્રિપ્ટોનની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના 4s2 4p6. આ સાથે તમે જોશો તો 18 તત્વો જે છે એ આવેલા છે. હવે ચોથો આવર્ત છે એટલે ચોથા શક્તિ સ્તર પ્રમાણે તમે જોશો તો 4s, 4p, 4d અને 4f આટલી કક્ષકો આવે. પણ જેમ આપણે ત્રીજા આવર્તમાં વાત કરીએ કે આ જે 3d કક્ષકની ઉર્જા છે એ 4s કક્ષક કરતાં વધારે છે. એટલે 4s કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે, ત્યારબાદ જે છે એ કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે? 3d. અને ત્યારબાદ કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે? 4p કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. બીજી વસ્તુ અહીંયા તમે જોશો તો 4p પછી 4d અને 4f આ કક્ષક નહીં ભરાય, પણ કઈ કક્ષક ભરાશે? 5s કક્ષક ભરાશે. હવે કેમ એવું થશે કે આ જે બંને કક્ષકની ઉર્જા છે એ 5s કરતાં જે છે એ કેવી છે? વધારે છે. એટલે અફબાઉનો જે નિયમ છે તેના પ્રમાણે ચડતા ઉર્જા શક્તિ સ્તરના ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. એટલે 4s ત્યારબાદ જે છે એ કઈ થશે? 3d અને ત્યારબાદ તમને કઈ જોવા મળશે? 4p કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળશે. એટલે અહીંયા જુઓ તો ચોથા આવર્તમાં 4s, 3d અને 4p કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. હવે 4s માં તમને ખ્યાલ છે કે એક કક્ષક હશે, 3d માં જે છે એ તમને 5 અને આમાં કેટલી તમને કક્ષક જોવા મળશે? 3. એટલે ટોટલ અહીંયા તમને 9 કક્ષક જોવા મળશે જેમાં 18 ઇલેક્ટ્રોન સમાશે. આથી ચોથા આવર્તમાં
18 ઇલેક્ટ્રોન ગોઠવાશે અને તેમાં પોટેશિયમ થી ક્રિપ્ટોન સુધી 18 તત્વોની ગોઠવણી જોવા મળશે. ત્યારબાદ તમે ખાસ જોશો તો આધુનિક આવર્ત કોષ્ટકમાં 5મા આવર્તમાં રૂબેડિયમ થી લઈ અને ઝેનોન સુધી તમને 18 તત્વોની ગોઠવણી જોવા મળશે. જેમ આપણે ચોથા આવર્તમાં વાત કરી તે જ મુજબ આમાં કાંઈક થશે કે હવે અહીંયા તમે જોશો તો 4p કક્ષક જે છે એમાં ઇલેક્ટ્રોન જે છે ભરાઈ ગયા છે, કેમ કે ક્રિપ્ટોન જે છે ક્રિપ્ટોનની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના થશે 4s2 4p6 અને ક્રિપ્ટોન પછીનું જે તત્વ હશે એ રૂબેડિયમ એટલે 37 નંબરનું તત્વ હશે. એટલે એટલે જે ઇલેક્ટ્રોન દાખલ થશે એ કઈ કક્ષકમાં દાખલ થશે તો કે 5s કક્ષકમાં દાખલ થશે. હવે 5s એટલે કે n બરાબર 5 અહીંયા તમે જોશો તો અહીંયા 5s 5p 5d અને 5f એવી રીતે કક્ષકો જોવા મળશે. પણ જેમ આપણે વાત કરી તેમ કે 4p પછી 4d અને 4f કક્ષક ભરાતી નથી, કેમ કે એની ઉર્જા કોની કરતા વધારે છે 5s કક્ષક કરતા વધારે છે. એમ અહીંયા જ્યારે 5s કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે ત્યારબાદ ઇલેક્ટ્રોન દાખલ થશે 4d કક્ષકમાં અને 4d કક્ષક બાદ ઇલેક્ટ્રોન દાખલ થશે 5p કક્ષકમાં દાખલ થશે ઉર્જાના જે તફાવત છે એને આધારે. તો 5મા આવર્તમાં જે ઇલેક્ટ્રોન છે એ 5s 4d અને 5p કક્ષકમાં દાખલ થશે. હવે અહીંયા તમે જોશો ને તો કુલ કક્ષક તમારી પાસે ટોટલ કેટલી જોવા મળશે તો કે 9 કક્ષક જોવા મળશે અને 9 કક્ષકમાં 18 ઇલેક્ટ્રોન આવશે. આથી 5મા આવર્તમાં 18 ઇલેક્ટ્રોન ગોઠવાશે અને તેમાં તત્વોની સંખ્યા 18 જોવા મળશે. ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો છઠ્ઠા આવર્તમાં સીઝિયમ થી લઈને રેડોન સુધીના તત્વોની ગોઠવણી કરવામાં આવી છે. એટલે છઠ્ઠા આવર્તમાં સીઝિયમ થી રેડોન સુધીની ગોઠવણી કરવામાં આવેલી છે. હવે અહીંયા તમે તત્વોની ગણતરી કરશો તો તમને 18 તત્વો જોવા મળશે છઠ્ઠા આવર્તમાં, પણ કુલ છઠ્ઠા આવર્તમાં તત્વોની સંખ્યા 32 છે. હવે આની પાછળનું કારણ શું છે એ આપણે જોઈએ. પહેલા અહીંયા આપણે જોશું ને તો રેડોનની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના છે 6s2 6p6, સીઝિયમની ઇલેક્ટ્રોનની રચના છે 6s1. હવે ખાસ તમે જુઓ કે જ્યારે આપણે તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના લખતા હતા ત્યારે લેન્થેનમ જેનો પરમાણ્વીય ક્રમાંક 57 હતો ત્યાર પછીનું જે તત્વ હતું 58 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ એ 58 થી લઈને 71 નંબરના જે પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો છે એને આપણે નીચે F વિભાગના તત્વોમાં ગોઠવણી કરી હતી. હવે આવું કેમ થયું તો ખાસ તમે જોશો ને તો લેન્થેનમ નો પરમાણ્વીય ક્રમાંક 57 છે. આ સાથે એની ઇલેક્ટ્રોનની રચના તમે જોશો ને તો 5d1 6s2 તમને જોવા મળશે. બીજી તમે ખાસ બાબત જુઓ ને તો 5મા આવર્તમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થતો હતો તો કે 5p કક્ષકમાં દાખલ થતો હતો. અફબાઉના નિયમ પ્રમાણે હવે 5p કક્ષક પૂર્ણ થશે એટલે ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે 6s કક્ષકમાં દાખલ થશે. 6s કક્ષક પછી 4f 5d અને 6p કક્ષકમાં તમને ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી જોવા મળશે. પણ અહીંયા જે તમે જુઓ કે વાસ્તવિક રીતે જે લેન્થેનમ છે એની ઇલેક્ટ્રોન રચના કાંઈક આવી થવી જોઈએ કે 4f1 6s2 અફબાઉના નિયમ પ્રમાણે, પણ તમને શું જોવા મળે છે 5d1 6s2. બીજું આની કોર ઇલેક્ટ્રોન રચના લખું તો કાંઈક આવી રીતે જોવા મળે ઝેનોન કોર 5d1 6s2. આ સિવાય તમે જોશો તો 58 થી 71 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વોને F વિભાગના તત્વો કહેવામાં આવ્યા. હવે તમે ખાસ જુઓ કે અહીંયા જે 4f છે એ 4f કક્ષકની
હવે કેમ આની પાછળનો જે ઉપવાસ છે એ સમજવાની આપણે થોડી ટ્રાય કરીએ. 4f કક્ષક માટે તમે જોશો તો 7 સરવાળો થશે, એટલે કે f માટે 3 અને 4f માટે જે છે એ કેટલો થશે 7. 5d માં તમે જોશો તો કેટલું જોવા મળશે 7. અહીંયા બંને કક્ષકની ઉર્જાનો સરવાળો તમને કેવો છે સમાન જોવા મળે. એટલે અફબાઉના નિયમ પ્રમાણે જો સરવાળો સમાન થતો હોય તો જેનો ક્વોન્ટમ નીચો હોય તેમાં ઇલેક્ટ્રોન પહેલા ભરાશે અને ત્યારબાદ એમાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ એની પછીની કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. એટલે આની ઇલેક્ટ્રોન રચના થવી જોઈએ 4f1. હવે અહીંયા હું થોડી જે ઝેનોન કોર ઇલેક્ટ્રોન રચના છે એને હું કાંઈક આવી રીતે લખું કે ક્રિપ્ટોન 4d10 4f0 5p2 5p6 અને 5d0. આ તમને કાંઈક ઝેનોનની કોર ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. અહીંયા તમે જોશો ને તો જે તમારી પાસે 5d ઇલેક્ટ્રોન છે તેની ઉર્જા વધુ છે અને આની ઉર્જા તમને કેવી જોવા મળશે ઓછી જોવા મળશે. ઇલેક્ટ્રોન દાખલ થવો જોઈએ આ કક્ષકમાં પણ ક્યાં દાખલ થશે આ કક્ષકમાં. અહીંયા જે આ ઇલેક્ટ્રોન રચના છે તેની સ્થાયીતા ખૂબ વધારે છે. આથી જ્યારે ઇલેક્ટ્રોન આ વધુ ઉર્જા ધરાવતી 5d કક્ષકમાં દાખલ થશે અને જે અસ્થાયીતા તમને જોવા મળશે એને અવગણવામાં આવશે અને આની ઇલેક્ટ્રોનની રચના જોવા મળશે 5d1 6s2. ફરીથી એક વખત કહું છું, ખાસ ધ્યાન રાખજો. આ જે ઇલેક્ટ્રોનની રચના છે ઝેનોનની કોર ઇલેક્ટ્રોન રચના જેની સ્થાયીતા ખૂબ વધારે છે. આથી જ્યારે ઇલેક્ટ્રોન એ વધુ ઉર્જા ધરાવતી 5d કક્ષક, હવે આ બંને કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત નહીવત છે પણ વાસ્તવિક રીતે જોઈએ તો આની ઉર્જા તે વધારે છે. એટલે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થશે અને જે અસ્થાયીતા જોવા મળશે એ અવગણવામાં આવશે આની સ્થાયીતા વધારે હોવાને કારણે. પાછો અહીંયા તમને એવો પ્રશ્ન ઊભો થાય તો કેમ ત્યાર પછીના તત્વો જે છે એ પછીના તત્વોમાં ઇલેક્ટ્રોન એ ડી કક્ષકમાં દાખલ કરવામાં ન આવ્યો. 58 પછીથી જે તમે જોશો તો કેન્દ્રમાં જે વીજભારનું મૂલ્ય છે એ વધતું જશે. આથી કેન્દ્રના વીજભારનું મૂલ્ય વધતું જતું હોવાને કારણે જે ઇલેક્ટ્રોન જે છે એ કઈ કક્ષકમાં દાખલ કરવામાં આવ્યો f કક્ષકમાં દાખલ કરવામાં આવ્યો. આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે ફરીથી એક વખત ખાસ ધ્યાનથી જોશો તો લેન્થેનમ પછીનું જે તત્વ 72 નંબરનું તત્વ છે જેની ઇલેક્ટ્રોનની રચના તમને કાંક 4f14 5d2 અને 6s2 એવી કાંક તમને જોવા મળશે. એટલે ખાસ તમે ત્યાં જુઓ કે 4f કક્ષકના ઇલેક્ટ્રોન એ પૂર્ણ થઈ જશે ત્યારબાદ 5d કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. એટલે હવે અહીંયા તમે જોઈએ તો 72 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વોની ઇલેક્ટ્રોન રચના ક્યાંક આવી રીતે હતી 4f14 5d2 6s2. એટલે હવે અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે કેમ આપણે 58 થી લઈને 71 નંબર સુધીના તત્વોને f વિભાગના તત્વો કહેવામાં આવ્યા અને કેમ આ શ્રેણીને આપણે લેન્થેનોઇડ શ્રેણી કહીએ છીએ. તો કે ખાસ અહીંયા તમારે એક રીઝન યાદ રાખવાનું છે કે 58 થી લઈને 71 સુધીમાં જેમ કેન્દ્રનો ધન વીજભાર વધતો જતો હતો આથી ઇલેક્ટ્રોન જે છે એ 4f કક્ષકમાં દાખલ થયો જ્યારે લેન્થેનમમાં ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો હતો 5d કક્ષકમાં તમને દાખલ થતો જોવા મળ્યો હતો. એટલે હવે અહીંયા જો તમે તત્વોની ગણતરી કરશો તો તમને તત્વોની ગણતરી કેટલી જોવા મળશે 32 જોવા મળશે. આથી આપણે કહીએ તો છઠ્ઠા આવર્તમાં આપણને 6s 4f 5d અને 6p આ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળશે. હવે અહીંયા તમે જોશો ને તો 6p જે છે એમાં 3, અહીંયા જે છે એ 5, અહીંયા તમને જોવા મળશે 7 ને આની અંદર જે છે એ ટોટલ એક કક્ષક હશે. એટલે કુલ અહીંયા જો તમે કક્ષકોની ગણતરી કરશો તો 7 ને 3 10 ને 5 15 ને 1 16 એટલે 16 કક્ષક હશે જેની અંદર 32 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. આથી આની અંદર 32 તત્વોની ગોઠવણી કરવામાં આવી છે. આથી આ આવર્તમાં 32 તત્વો ની ગોઠવણી થયેલ છે. ત્યારબાદ તમે જોશો કે જે 7મો આવર્ત છે આ 7મા આવર્તમાં 87 થી 118 પરમાણ્વીય ક્રમાંક સુધીના તત્વોની ગોઠવણી કરવામાં આવેલી છે. હવે આની અંદર પણ આપણને 32 તત્વો જોવા મળે છે. હવે ખાસ એક વસ્તુ જોશો તો જેમ આપણે વાત કરી એમ છઠ્ઠા આવર્તમાં જે લેન્થેનમ પછી જે 58 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે એટલે 58 થી
71 પરમાણુય ક્રમાંક ધરાવતા તત્વોને F વિભાગમાં ગોઠવવામાં આવ્યા અને જેને લેન્થેનોઇડ શ્રેણી એવું નામ આપ્યું. એવી જ રીતે અહીંયા 90 થી 103 પરમાણુય ક્રમાંક ધરાવતા તત્વોને F વિભાગમાં ગોઠવવામાં આવ્યા. અને તેને એક્ટિનોઇડ શ્રેણી એવું નામ આપવામાં જે છે એ આવ્યું. બીજી એક ખાસ બાબત જોશો તો જ્યાં આ છઠ્ઠો આવર્ત છે, આ છઠ્ઠા આવર્તમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થયેલો હતો તો કે 6p કક્ષકમાં. હવે ત્યારબાદ ઇલેક્ટ્રોન જે છે ક્યાં જશે 7s, 7s પછી જે છે ક્યાં જશે 5f અને 5f પછી આપણને ક્યાં જોવા મળશે તો કે 6d કક્ષકમાં આપણને જોવા મળશે. એટલે ખાસ તમે અહીંયા જોશો તો કઈ કઈ કક્ષક આપણને સાતમા આવર્તમાં જોવા મળશે તો કે સાતમા આવર્તમાં આપણને 7s, 5f, 6d અને 7p આ કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળશે. હવે અહીંયા તમે જોશો ને તો જેમ અહીંયા આગળ 16 કક્ષકો થતી હતી અને ઇલેક્ટ્રોનની સંખ્યા 32 થતી હતી, એવી જ રીતે અહીંયા કક્ષકોની સંખ્યા આપણે જોઈએ તો આ એક, અહીંયા જે છે ટોટલ 7, અહીંયા જે છે 5 ને અહીંયા 3, એટલે 16 કક્ષકોની સંખ્યા થશે. એટલે આમાં ઇલેક્ટ્રોન 32 હશે, તત્વોની સંખ્યા પણ કેટલી હશે 32 જોવા મળશે. પણ અહીંયા હાલ 28 તત્વો તે જે છે આવેલા છે, બાકીના તત્વોની શોધ થયેલી નથી. પણ એટલે કે એવું કહેવામાં આવશે કે જે સાતમો આવર્ત છે એ સાતમો આવર્ત એ અધૂરો આવર્ત છે. બીજી એક ખાસ બાબત તમે જોશો તો જે 89 પરમાણુય ક્રમાંક ધરાવતું જે તત્વ છે એક્ટિનિયમ, તેની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કાંઈક આવી રીતની છે 6d17s2. ત્યારબાદ જે 90 નંબરનું તત્વ છે જે F વિભાગનું તત્વ છે, તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કાંઈક આવી રીતની છે 6d27s2. હવે તમે જુઓ કે જેમ આપણે વાત કરીએ એમ કે F વિભાગનું તત્વ છે તો છેલ્લે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થવો જોઈએ F કક્ષકમાં દાખલ થવો જોઈએ. પણ અહીંયા 90 નંબરનું જે તત્વ એ F વિભાગમાં હોવા છતાં પણ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે D કક્ષકમાં દાખલ થાય છે. તો આની પાછળનું મુખ્ય કારણ તમે જોશો તો એ છે તો જે 90 નંબરનું તત્વ છે થોરિયમ, જેના ગુણધર્મો એ એક્ટિનોઇડ શ્રેણી જે છે તેના ગુણધર્મોને વધુ મળતા આવે છે ડી વિભાગની જે આ શ્રેણી છે તેની કરતા. આથી તેને F વિભાગના તત્વોમાં મૂકવામાં આવેલું છે. તો ખાસ અહીંયા તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોશો તો આપણે 1 થી 7 આવર્તમાં કઈ રીતે તત્વોની ગોઠવણી જોવા મળે છે તેની વિશેની માહિતી લીધી, અને લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણી કઈ રીતે આવી અને F વિભાગના તત્વોની કઈ રીતે રચના થઈ તેની વિશેની આપણે થોડી માહિતી જોઈ. હવે અહીંયા ખાસ તમે જોશો ને તો જે રીતે આપણે ઇલેક્ટ્રોન ની મદદથી તત્વોની સંખ્યા નક્કી કરતા હતા એની ઉપરથી આપણને એક મેજિકલ નંબર મળે છે. અહીંયા તમે જોશો તો આપણે લખીએ કે આ વર્ત, ત્યારબાદ જે છે એ કક્ષકો અને ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો તત્વોની સંખ્યા એવું આપણે કહીશું. પહેલો આવર્ત એટલે કે n બરાબર 1 એટલે અહીંયા 1s કક્ષક હશે. હવે s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવે એટલે 2 તત્વોની સંખ્યા અથવા તો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા મળશે. બીજું તમે જોશો તો n બરાબર 2 એટલે અહીંયા તમારી પાસે 2s અને 2p કક્ષક જોવા મળશે. s માં તમે જોશો તો 2 અને p માં જે છે એ 6 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ કેટલા થશે 8 ઇલેક્ટ્રોન. અને બીજા આવર્તમાં આપણને તત્વોની સંખ્યા પણ કેટલી જોવા મળતી હતી 8. ત્રીજા આવર્તમાં તમે જોશો તો 3s અને 3p કક્ષકો હતી, એટલે 2 + 6 એટલે 8 તત્વોની સંખ્યા આપણને ત્રીજા આવર્તમાં જોવા મળી હતી. ચોથો આવર્ત અહીંયા તમે જોશો ને તો 4s, 3d અને 4p, 4s, 3d અને 4p. તો અહીંયા તમે જોશો તો s કક્ષકમાં 2, પછી d કક્ષકમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન અને p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે 6, એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે 18. અને તત્વો પણ આની અંદર આપણને કેટલા જોવા મળ્યા હતા પોટેશિયમથી લઈને ક્રિપ્ટોન સુધી 18 તત્વો જોવા મળ્યા હતા. n બરાબર 5, ત્યાં તમે ખાસ જુઓ તો 5s, 4d અને 5p, એટલે કે 5s માં 2, 4d માં 10 અને 5p માં 6, એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે 18 તમને જોવા મળશે. અને તત્વો પણ એમાં કેટલા હતા 18. n બરાબર 6 માં એટલે કે છઠ્ઠા આવર્તમાં તમે જોશો તો 6s,
4f 5d અને 6p. તો અહીંયા તમે ખાસ જોતો તો s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, f કક્ષકમાં 14, d કક્ષકમાં જે છે એ 10 અને p કક્ષકમાં જે છે એ કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે? 6 ઇલેક્ટ્રોન જોવા મળશે. એટલે અહીંયા કુલ તમે જો ઇલેક્ટ્રોનની સંખ્યા જોશો તો તમને કેટલી જોવા મળશે? 32. એવી જ રીતે n બરાબર 7. n બરાબર 7 માં જેમ અહીંયા તમે જુઓ તો 7s પછી 5f 6d અને 7p. એટલે 7s માં 2, 5f માં 14, 6d માં 10 અને 7p માં જે છે કેટલી જોવા મળશે? 6. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 32. તો આ જે તમને આંકડો જોવા મળે છે 2, 8, 8, 18, 18, 32 અને 32, આ જે નંબર છે એને મેજિકલ નંબર એવું કહેવામાં આવે છે. હવે કેમ મેજિકલ નંબર એવું કહેવામાં આવે છે? તો તમે ખાસ આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે એક સમૂહને લઈએ. પહેલા સમૂહના જે છે આપણે તત્વો લઈએ જેનું સૂત્ર હતું હે, લી, ના, કી, રબડી, સબસે, ફ્રેશ. હવે અહીંયા તમે ખાસ જોશો તો હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક આપણને ખબર છે કે 1 એનો પરમાણ્વીય ક્રમાંક થાય. ત્યારબાદ આપણે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આ તત્વોના પરમાણ્વીય ક્રમાંક ખબર નથી. તો એની માટે કઈ રીતે થશે? તો અહીંયા તમે જોશો તો 2, 8, 8, 18, 18, 32 અને 32 આ રીતે આપણે અહીંયા મૂકવાનું થશે. હવે તમે છે ને 2 + 1 કરશો એટલે તમને જોવા મળશે 3 જે લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક છે. 3 + તમે 8 કરશો એટલે તમને જોવા મળશે 11 જે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક છે. 11 + 8 તમે કરશો એટલે તમને જોવા મળશે 19 જે પોટેશિયમનો પરમાણ્વીય ક્રમાંક છે. 19 માં જ્યારે તમે 18 ઉમેરશો એટલે તમને જોવા મળશે 37 જે રૂબેડિયમનો પરમાણ્વીય ક્રમાંક છે. 37 ની અંદર 18 ઉમેરશો એટલે તમને જોવા મળશે 57 જે 55 તમને જોવા મળશે જે કોનો પરમાણ્વીય ક્રમાંક છે? સીઝિયમનો પરમાણ્વીય ક્રમાંક છે. અને 55 ની અંદર જ્યારે તમે 32 ઉમેરશો ત્યારે તમને જોવા મળશે 87 જે કોનો પરમાણ્વીય ક્રમાંક છે? ફ્રાન્સિયમનો પરમાણ્વીય ક્રમાંક છે. તો આ રીતે તમે આ જે મેજિકલ નંબર છે એ મેજિકલ નંબરની મદદથી તત્વોના પરમાણ્વીય ક્રમાંકની જાણકારી મેળવી શકો છો. ધારો કે તમને ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ના તત્વોના પરમાણ્વીય ક્રમાંક યાદ નથી તો એ રીતે તમારે અહીંયા 2, 8, 8, 18, 18, 32 નો તમે ઉપયોગ કરી તેનો પરમાણ્વીય ક્રમાંકની ગોઠવણી કરી શકો છો. હવે ખાસ તમે જોશો તો એક્ટિનિયમ જે છે ને એ એક્ટિનિયમ પછી ના જે તત્વો છે એટલે કે જે 100 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા જે તત્વો છે આ 100 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વોના નામ વિશે ઘણી બધી અપવાદિત માહિતી હતી. અપવાદિત માહિતી એટલી હતી કે જે વૈજ્ઞાનિકોએ તત્વોની શોધ કરી હોય તો એ વૈજ્ઞાનિક એ તત્વોનું નામ પોતાના નામ પરથી અથવા તો જે તે જગ્યા અથવા તો જે તે સ્થાનના નામ ઉપરથી રાખતો હતો. તો IUPAC સંસ્થાએ આ 100 પરમાણ્વીય ક્રમાંક એટલે કે જેનો પરમાણ્વીય ક્રમાંક 100 કરતા વધારે હોય તેના નામ માટે જે છે એ અલગ આખા જે છે નિયમો બનાવ્યા. જેમ કે આપણે અહીંયા વાત કરીએ તો એને 0 થી 9 સુધીની જે છે એ સંજ્ઞાયક પ્રણાલી આપી કે 0 માટે જે છે એ નીલ, 1 માટે અન, 2 માટે બાય, 3 માટે ટ્રાય, 4 માટે પાંચ માટે પેન્ટ, 6 માટે હેક્સ, સેપ્ટ, ઓક્ટ અને 9 માટે અન. તો ખાસ તમે અહીંયા જુઓ કે આ જે સંજ્ઞા પ્રણાલી છે 0 થી લઈને 9 સુધીની એ સંજ્ઞા પ્રણાલીનો તમે ઉપયોગ કરી અને 100 પર ના જેના પરમાણ્વીય ક્રમાંક છે તે તત્વોનું નામકરણ કરી શકો. જેમ કે આપણે અહીંયા વાત કરીએ તો જે 101 નંબરનો પરમાણ્વીય ક્રમાંક છે તો 1 નંબર માટે તમે અહીંયા જોશો તો અન, 0 નંબર માટે તમે અહીંયા જોશો તો નીલ અને જે ફરીથી 1 નંબર છે તેની માટે તમે જોશો તો અન, નિયમ. અહીંયા જે છે આ પાછળ તમારે પ્રત્યય લગાડવાનો જે છે એ થશે. એટલે આ રીતે 101 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વ જે છે તેનું IUPAC સંસ્થા પ્રમાણે નામ આવી રીતે થશે. હવે ખાસ તમે આની સંજ્ઞા જો કે કઈ રીતે આની સંજ્ઞા થશે તો જે 101 જે છે એમાં 1 માટે પહેલું જે છે યુ, એવી જ રીતે તમે જોશો તો જે 0 છે તેની માટે પહેલું તત્વ n,
આની માટે જે છે એ તમે જોશો 1 માટે તો કેટલું થશે u થશે. તો આ એની સંજ્ઞા થશે. એવી રીતે આપણે વાત કરીએ 102 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો માટે. 1 માટે જે છે એ આવશે અન, 0 માટે જે છે એ તમે ખાસ જોશો તો તમારે અહીંયા આવશે નીલ, 2 માટે જે આવશે બાય યમ. આ જે છે એ પ્રત્યેક ખાસ તમે જો કે 1 જે છે એની માટે આપણે અન, 0 છે એની માટે નીલ અને જે 2 છે એની માટે આપણે બાય સંજ્ઞાનો જે છે ઉપયોગ કર્યો કે જે IUPAC એ આપેલી હતી. આ ઉપરથી જો તમે એની સંજ્ઞા લખો એટલે કે આવી રીતે થશે કે u n અને b. તો ખાસ તમને હવે ખ્યાલ આવ્યો હશે. એક આપણે તત્વોનું નામ જોઈએ હજી ફરીથી તો કે 103. 103 માટે ખાસ તમે જોશો તો 1 માટે જે છે એ અન, 0 માટે તમે અહીંયા જોશો તો નીલ, 3 માટે તમે જોશો તો અહીંયા તમને ટ્રાય યમ. એટલે આ જે છે એ પ્રત્યય થશે. ખાસ તમે જુઓ તો આ જે અન જે છે એ તમને જોવા મળશે 1 માટે, નીલ જે છે એ તમને જોવા મળશે 0 માટે અને જે ટ્રાય છે એ તમને જોવા મળશે 3 માટે. તો આની સંજ્ઞા કાંઈક આવી રીતે થશે કે u n અને t. બરાબર. એક હજી જોઈએ 104 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ. તો ખાસ તમે જો 1 માટે તો તમને ખ્યાલ છે કે અન, 0 માટે નીલ અને જે 4 છે તેની માટે ક્વાડિયમ. તો આવી રીતે તેનું નામ થશે. આ અન 1 માટે, અહીંયા જે આ 0 છે એ આ નીલ માટે એટલે અહીંયા 0. આ જે ક્વાડ જે છે એ તમને કોની માટે થશે 4 માટે. એટલે અહીંયા જો તમે સંજ્ઞા જોશો તો કાંઈક આવી રીતે થશે કે u n અને q. તો આ રીતે તમે 100 ઉપરના પરમાણ્વીય ક્રમાંક ધરાવતા જે તત્વો છે તેનો જે IUPAC સંસ્થા જે છે તેની ઉપરની તેની મદદથી તમે અહીંયાની સંજ્ઞા પ્રણાલી નક્કી કરી શકો. જેમ કે આપણે અહીંયા જોઈએ તો કે 118 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું જે તત્વ છે. હવે અહીંયા આપણે ખાલી સંજ્ઞાની લખીએ કે કઈ રીતે થશે. અહીંયાથી તમને સંજ્ઞાના જે છે MCQ પૂછવાની સંભાવના છે. તો 1 માટે તમે જુઓ તો અન, તો પહેલો એની માટે u, અહીંયા ફરીથી 1 છે તો એની માટે u, ને અહીંયા 8 છે તો એની માટે તમને જોવા મળશે o. બરાબર. એની પછી તમે જોશો તો 114 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું જે તત્વ છે એની માટે આપણે સંજ્ઞાની વાત કરીએ તો 1 માટે તમને જોવા મળશે અન, તો આપણે અહીંયા મૂકીએ u. અહીંયા 1 માટે જોવા મળશે અન, તો પહેલો એનો u અને 4 માટે જોવા મળશે ક્વાડ, તો એની માટે થશે q. છેલ્લું એક ઉદાહરણ આપણે જે છે લઈએ તો હવે અહીંયા તમે જોશો તો 116. 1 માટે તમને જોવા મળશે અન એટલે એની માટે આપણે મૂક્યો u. અહીંયા 1 માટે જોવા મળશે તમને અન એટલે એની માટે મૂક્યો u અને 6 માટે તમને જોવા મળશે h. એટલે આ રીતે 100 ઉપરનો પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વોની તમે સંજ્ઞા પ્રણાલી કરી શકશો. તો ખાસ આજના લેક્ચરમાં આપણે જોયું કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત અને સમૂહમાં કઈ રીતે વિવિધતા જોવા મળે છે. લેન્થાઇનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણી કઈ રીતે F વિભાગમાં ગોઠવણી કરવામાં આવી અને જે અપવાદિત ઇલેક્ટ્રોનની રચના છે તેની વિશે થોડી માહિતી લેવાનો આપણે પ્રયત્ન કર્યો. હવે પછીના જ્યારે આપણે લેક્ચરમાં મળશું ત્યારે આપણે જોશું કે જે SPDF વિભાગ છે તેમાં તેની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચનાને આધારે તો તેની રચના કરવામાં આવી, પણ આ સાથે સાથે તેમાં કયા કયા પ્રકારના ગુણધર્મોની સામ્યતા જોવા મળે છે તેની વિશેની માહિતી જોઈશું.